નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ દ્વારા લેન્ડ રેવન્યુ એક્ટને લગતો સમય મર્યાદા બાબતનો એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવેલ છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટનો આ ચુકાદો ગુજરાત જમીન મહેસૂલ કાયદાના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. જો કે આ ચુકાદો જમ્મુ કાશ્મીર લેન્ડ રેવન્યુ એક્ટ હેઠળ અપાયો છે, પરંતુ તેમાં જે કાનૂની સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પર આધારિત છે. આથી ભારતના તમામ રાજ્યના મહેસૂલી કાયદાઓમાં રિવિઝન એટલે પૂર્ણ તપાસની સત્તાઓ માટે આ સિદ્ધાંતો સમાન રીતે લાગુ પડી શકે. આથી આ ચુકાદો ગુજરાત જમીન મહેસૂલ કાયદાના સંદર્ભમાં ખૂબ કામ આવી શકે તેમ હોય આજે આપણે આ ચુકાદા વિશેની જાણકારી મેળવશું. આ કેસમાં એવું હતું કે એક રેવન્યુ એન્ટ્રી પડેલ તેને પ્રતિવાદી દ્વારા 20 વર્ષના લાંબા ગાળા પછી આ રેવન્યુ એન્ટ્રી એટલે કે નોંધને પડકારવામાં આવી હતી. આથી આ નોંધ રિવિઝનમાં લઈ જમ્મુ કાશ્મીરના ફાઇનાન્સ કમિશનરે 20 વર્ષ જૂની નોંધને રદ કરવાનો હુકમ કરી દીધો. આથી આ હુકમ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા કેટલાક સિદ્ધાંતો સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરીને આ રિવિઝન દાખલ કરાઈ હતી કે એન્ટ્રી ફ્રોડ કરીને અને વારસદારોને નોટિસ આપ્યા વગર કરવામાં આવી હતી, તેથી તે ગેરકાનૂની છે, અને જણાવ્યું કે આ મ્યુટેશનની જાણ એટલે કે એન્ટ્રી પાડવાની જાણ તેને તાજેતરમાં થઈ હતી અને જાણ થયા પછી અરજી કરવામાં કોઈ વિલંબ થયો નથી. અહીં તેમને વિલંબ માફી માટે સામાવાળા દ્વારા કપટ અને માહિતી છુપાવવા બાબત મુખ્ય કારણ તરીકે દર્શાવી હતી. આની સામે અરજદાર દ્વારા એવી દલીલ રજૂ થઈ હતી કે 20 વર્ષ જેટલા લાંબા અને અસ્પષ્ટ વિલંબ પછી રિવિઝન અરજી સ્વીકારી શકાય નહીં. આ 2 દાયકા દરમિયાન જમીન જે છે અલગ અલગ વ્યક્તિ પાસે વેચાઈ ગઈ છે અને તેમાં ત્રીજા પક્ષના હક પણ ઊભા થઈ ગયા છે. આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળી હાઈકોર્ટ દ્વારા કાનૂની વિશ્લેષણ અને અવલોકન કરવામાં આવ્યું કે ભલે કાયદામાં રિવિઝનની સત્તા વાપરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરાઈ નથી, પરંતુ આવી સત્તાઓ હંમેશા વાજબી સમયગાળાની અંદર જ વાપરવી જોઈએ. સામાન્ય સંજોગોમાં આ ગાળો 3 થી 5 વર્ષનો હોવો જોઈએ. છેતરપિંડીના આક્ષેપ અને વિલંબ બાબતે અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર છેતરપિંડી શબ્દ વાપરી દેવાથી વિલંબ માફ કરવાનો હક અનંતકાળ સુધી મળી જતો નથી. છેતરપિંડીના કિસ્સામાં પણ તેની જાણ થયા પછી વ્યાજબી સમયમાં જ કાનૂની પ્રક્રિયા કરવી પડે. ફ્રોડ સાબિત કરવા માટે ચોક્કસ વિગતો અને પુરાવા જરૂરી છે. ફ્રોડનો મજબૂત પુરાવો આ કેસમાં રજૂ થયેલ ન હતો. વળી 20 વર્ષ જેવા લાંબા સમય બાદ બંધ થઈ ગયેલા પ્રકરણોને ફરીથી ખોલવામાં આવે તો સમાજ અને કાયદા વ્યવસ્થામાં અનિશ્ચિતતા ઊભી થાય.
આટલા સમયમાં જો ત્રીજા પક્ષના હિતો કાયદેસર રીતે નિર્માણ પામ્યા હોય તો તેને નજર અંદાજ ન કરી શકાય. આ કેસમાં ત્રીજા પક્ષના હકો થર્ડ પાર્ટી રાઇટ અંગે કોર્ટે ખાસ નોંધ લીધી હતી કે 20 વર્ષ દરમિયાન અન્ય લોકોના હિતો ઊભા થયા હતા અને તેને અવગણી શકાય નહીં તથા કાયદો કોઈ પણ પક્ષકારના માથા પર અનિશ્ચિત સમય સુધી કાનૂની કાર્યવાહીની તલવાર લટકતી રાખી શકે નહીં. આ જજમેન્ટમાં ગુજરાત હાઈકોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાને ટાંકવામાં આવ્યો હતો. આ ચુકાદો છે સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ પટેલ રાઘવ નાથા. આનો પણ સહારો આ જજમેન્ટમાં લેવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું છે કે જો કાયદામાં કોઈ સ્પષ્ટ સમય મર્યાદા ન લખી હોય તો પણ રિવિઝનની સત્તાનો ઉપયોગ વ્યાજબી સમય મર્યાદામાં સામાન્ય રીતે 3 થી 5 વર્ષમાં જ થવો જોઈએ. આમ ઉપરોક્ત અવલોકન કર્યા બાદ, સમગ્ર કેસ તપાસ્યા બાદ, બંને પક્ષની દલીલો ધ્યાને લઈ, રજૂ કરેલા પુરાવા ધ્યાને લઈ, નામદાર જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ દ્વારા અરજદારોની રીટ પિટિશન મંજૂર કરી અને ફાઇનાન્શિયલ કમિશનર રેવન્યુ દ્વારા પસાર કરવામાં આવેલ તારીખ 25/5/2023નો આદેશ રદ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2004ની મૂળ મ્યુટેશન એન્ટ્રી નંબર 4813ને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. તો મારા આ વિડીયોને આપ લાઈક કરજો, શેર કરજો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.